વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। ત્યારે વડોદરામાં વારસિયા રિંગ રોડ પર શિવ બંગલોઝ પાસે બાઇક સવાર રખડતા ઢોરનો શિકાર બન્યો હતો। રખડતા ઢોર અચાનક રોડ પર આવી જતા બાઇક સવારને અડફેટમાં લીધો હતો। બાઇક સવાર વિકલ્પ જૈન નોકરી પરથી ઘરે જતા સમયે આ બનાવ બન્યો હતો। વિકલ્પ જૈનને માથાના ભાગે ઈજા પહોંચતા 108 મારફતે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક ચંદ્રેશ ધોબીએ આ ઘટનાની માહિતી આપી હતી। પરથી બોલું છું। અત્યારે મારી પ્રત્યક્ષ સમક્ષ જ એક ભાઈનો એક્સિડન્ટ થયો છે, જેનું કારણ રખડતા ઢોર હતું। એ બચારો જતો હતો અને એની બાઇક પર જતો હતો, હેલ્મેટ હતી એની પર, બાઇક પર પેલી બાઇક છે ત્યાં આગળ પડેલી, અને જતો હતો તો એકદમ પેલી ગાય પાછી પડી તો એ પડ્યો અને વાગ્યું, એને ખાસું બધું વાગ્યું। એટલે અમે તરત જ એમ્બ્યુલન્સને બોલાવી, 108ને બોલાવી અને એને ત્યાં આગળ હોસ્પિટલમાં રવાના કરી। ગંભીર એટલે બહુ મોટી ગંભીર બાબત કહેવાય, કારણ કે જાહેર સિટીમાં રસ્તા વચ્ચે ઢોરા ફરતા હોય તો અવારનવાર એક્સિડન્ટો થયા જ કરે છે અને થવાના જ છે। જ્યાં સુધી આ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તકલીફ જ રહેવાની છે। પાલિકા તંત્રએ એક્શન લે છે અને પાછી ઠંડી પડે છે, એક્શન લે છે અને ઠંડી પડે છે, પણ આ એમને સિરિયસ મેટર રાખવી જોઈએ। જાહેર પબ્લિકમાં આ બધા ઢોર પડવા ના જોઈએ, સજાગ બનવું જોઈએ, પબ્લિકની કાળજી રાખવી જોઈએ અને આ રીતે જાહેરમાં પ્રાણીઓ ફરવા ના જોઈએ, જેથી પબ્લિકને નુકસાન ના થાય, કોઈને જાનહાનિનો એ ના થાય, કારણ કે આ બહુ મોટી સિરિયસ મેટર છે। કોઈ બીને વાગી શકે છે, નુકસાન થઈ શકે છે અને મેજર ઇન્જરી બી થઈ જઈ શકે છે।